હાલો ખેડૂત મિત્રો, આપણે રાજકોટના બકાલા માર્કેટમાં આવી ગયા છે. આજે તારીખ 5 ડિસેમ્બર 2025 અને શુક્રવાર છે. આપણે સવારના 5 વાગે બજાર ભાવ જોઈશી. આપણે જોઈને તો આજે રાજકોટ માર્કેટમાં સિંગોડા પણ આવેલા છે. તમે જુઓ, આ સિંગોડા છે, આવી રીતની વેરાયટી છે અને હોલસેલ ભાવ છે ને 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે સિંગોડામાં. ને મુન્નાભાઈ જેનું વેચાણ કરે છે, આમળામાં 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થયો છે. આમળામાં મરચીમાં જોઈ તો 35-40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે 4G મરચી છે જેમાં 40 સુધી બજાર જાય છે. આપણે જોઈએ તો એક નંબર ક્વોલિટી છે જે બનારસી આમળા છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો થાય છે. આપણે ફુલાવર જોઈએ તો જેમાં 250 થી માંડીને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. અને અંદાજે વજન, આમાં વજન કેટલું આવે? જે 14-15 કિલો સુધી વજન આવે છે. અને હલેન્ડાથી ભાઈ આવે છે ફુલાવર લઈ. આપણે શિયાળાની સિઝનમાં તુવેરની પણ થોડી આવક દેખાય છે, જે 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે તુવેરમાં. કયું ગામ ભાઈ? કયું? જે ભાઈ વડાડી ગામથી આવે છે. શું નામ? ગોરધનભાઈ ખેડૂતનું નામ છે, જે વડાડી ગામથી તુવેર લઈને આવે છે. દાણાવાળા વાલમાં બજાર થોડીક નીચી ગઈ છે, જે 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે હોલસેલ ભાવ છે 50 રૂપિયા કિલો. જે સદગુરુમાં સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો એક નંબર શિમલા મરચા છે, જેમાં 75-80 રૂપિયા સુધી કિલો થાય છે શિમલામાં. બાકી હલકું શિમલું નીચા ભાવમાં પણ વેચાય છે 60 રૂપિયા કિલો. પણ આ એક નંબર શિમલું 75-80 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ નાયલોન ગાજર જે હોલસેલ 18 થી 20 રૂપિયા સુધી કિલો બજાર છે. જે આ લાલ ગાજરની સારી એવી આવક છે માર્કેટમાં. આ મરચું જોઈને તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો જાય છે. એક નંબર ચોખ્ખું લાઇટિંગ વાળું મરચું. અને કાચી કેરીમાં એવરેજ બજાર છે 70-75 રૂપિયા સુધી કિલો. જે ચામુંડા ટ્રેડિંગમાં કિશોરભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે ફણસી જોઈને તો 50 રૂપિયા કિલો છે. ને આ મીડિયમ એવી બ્રોકલી છે જે પીડા જેવી, જે 50 રૂપિયા કિલો વેચાય છે. કદ્દુમાં બજાર ડાઉન ગઈ છે નીચી, જે 15-17 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કદ્દુમાં. આપણે જોઈએ તો બટેટું 14-15 થી માંડી બાદશાહ એક નંબર 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને આ 50 કિલોના 750 રૂપિયા નવા બટેટા. નવા બટેટામાં 15 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. એક નંબર નવું બટેટું. આપણે કાળા બુટામાં જોઈએ તો 40 થી માંડી 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે ભાઈ 50 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. આપણે એપલ કોટી રીંગણા જોઈને તો અડબલકાના રીંગણા છે અને મગન બાપા લઈને આવે છે. 70 રૂપિયા કિલો વેચાય છે. 1 કિલોના 70 રૂપિયા ઓર્ગેનિક રીંગણા મગન બાપાના રીંગણા છે. જે ભાઈ અડબલકાથી લઈને મગન બાપાના ઓરિજિનલ એક નંબર રીંગણા છે 70 રૂપિયા કિલો. આપણે વઢવાણી મરચું જોઈને તો 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આજે બધાય બકાલામાં થોડીક બજાર બતાવે છે, રીંગણાથી માંડીને બધામાં. આપણે સરગવો જોઈએ તો 100 રૂપિયા કિલો બજાર ભાવ છે સરગવામાં. આપણે જોઈએ તો બહારનું પાર્સલ ટિંડોરું છે, જે 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે વસંતરાયમાં આવે છે. આપણે જોઈએ તો શિયાળાની ફેમસ આઈટમ છે જે એડિયા લાંબા રીંગણા છે.
જેમાં 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે, જે ભાઈ મારુતિ ટ્રેડિંગમાં વેચે છે. આપણે દૂધીમાં બજાર જોઈને તો એક નંબર લાઇટિંગ વાળી ચોખ્ખી દૂધી હોય ને તો 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે તુરિયા જોઈને તો એક નંબર ચોખ્ખા લાઇટિંગ વાળું તુરિયું છે, જેમાં 65-70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. સરગવામાં આ સરગવો એક નંબર ચોખ્ખો છે, ડબલ વીઆઈપી પણ એવરેજ બજાર 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ગલકા જોઈને કે જેમાં 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે ભાઈ બળદોઈથી આવે છે ગલકા લઈ. આપણે જોઈને તો આપણી અહીંની લોકલ ટીંડોરી છે, જો નાની સાઈઝની ટીંડોરી આવે છે, જે 100 રૂપિયાના 3 કિલો આવે છે. આપણી ટીંડોરી ભાઈ વનરાજભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદુઈથી આવે છે આ લોકલ ટીંડોરી લઈ. આપણે લાલ મરચામાં જોઈને તો 70 રૂપિયા 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે વાલોર જોઈએ તો વાલોરમાં 40 રૂપિયા કિલો વેચાય છે અને વિનુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાળીપાટથી આ વાલોર લઈને આવે છે. આપણે દેશી આપણા લોકલ ગાજરમાં 30 રૂપિયા કિલો વેચાય છે, થોડા ઘણા 35 રૂપિયા કિલો પણ વેચાય છે, જે સારા ગાજર. અને જાડા મોટા 2 નંબર ગાજરમાં 15 રૂપિયા કિલો પણ થાય છે. અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ ગાજર લઈ. આપણે મોરપીસ જોઈને તો મોરપીસમાં પણ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો થઈ ગયા છે બજાર ભાવ, જે રૈયારાજમાં ભાવ વેચે છે. આપણે લીલા રીંગણામાં બજાર જોઈને તો એમાં પણ થોડીક તેજી આવી ગઈ છે. મીડિયમ રીંગણું 50 રૂપિયા કિલો વેચાય છે અને સારું ચોખ્ખું લાઇટ વાળું 60 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. અને નિલેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડાથી આવે છે આ લીલો રીંગણું લઈ. આપણે જો એક નંબર આપણું દેશી લોકલ કારેલું છે, જે બામણબોરથી ભાઈ લઈને આવે છે અને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કારેલામાં. આપણે પૂરિયાવાળા ચોરા જોઈને અંકુર 5 નંબર પૂરિયાવાળા ચોરા, જેમાં પણ બજાર 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો થઈ ગઈ છે, જે ભાઈ મૈપતભાઈ કાથરોટાથી લઈને આવે છે આ એક નંબર ચોરા લઈ. અને ગુલાબી રીંગણું ચોખ્ખું લાઇટિંગ વાળું 80 થી 100 સુધી બજાર વહી ગઈ છે આજે. અને જે ભાઈ MM પેઢીમાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે, જે MM પેઢીમાં લોકલ ખેડૂતનો માલ આવે છે એક નંબર. આપણે લીંબુ જોઈને તો જેમાં એવરેજ ઘણા સમયથી 10 રૂપિયા મીડિયમ લીંબુ અને 20 રૂપિયા સારા લીંબુ વેચાય છે, જે ખોડિયારમાં પનાભાઈ જેનું વેચાણ કરે છે. આપણે આદુ જોઈને તો જેમાં બજાર ભાવ 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે, તો સારું હોય તો 48 રૂપિયા કિલો જાય છે આદુમાં. આપણે આખા માર્કેટમાં જોયા પછી આ માર્કેટની એક નંબર દેશી કાકડી છે, જેમાં 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે, જે મુકેશભાઈ કાતરોટાથી લઈને આવે છે માર્કેટની એક નંબર કાકડી. અને શ્રીજી પેઢીમાં અનુરાગને વેચે છે. આપણે અહીંના લોકલ ટમેટું જોઈને તો મોટું ગોલ મોટોલ 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. પૂનમભાઈ પૂનમ ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડાથી આવે છે આ ટમેટું લઈ. આપણે જોઈને તો આજે માર્કેટમાં રીંગણાથી માંડીને બધી વસ્તુમાં થોડીક બજાર થઈ ગઈ છે અને રીંગણામાં સારી એવી તેજી બતાવે છે. માર્કેટમાં માલ ઓછો આવ્યો છે, જે ખાલી ખાલી દેખાય છે. આપણે આ મરચી જોઈને તો 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે બહારનું પાર્સલ છે 4G ટાઈપ. અને મહેશભાઈ જેનું વેચાણ કરે. આજે માર્કેટમાં લીલા ચણા પણ આવ્યા છે અને જે 100 રૂપિયા કિલો બજાર ભાવ વેચાય છે અને આ હોલસેલ ભાવ છે. બીટમાં જોઈ તો 20 થી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ કુચિયા કાળી પાટથી આવે છે. હા વાલભાઈ ગુલાબીમાં શું થયું એક નંબરમાં?
80 વેચા. ગુલાબી એક નંબર જોઈને તો 80-85 રૂપિયા સુધી કિલો બજાર ભાવ વહી ગયો છે જે શ્રીજીમાં વાલભાઈ વેચે છે.